આઈપીએસ રવિન્દ્ર પટેલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજે સવારથી જ ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નાણાકીય લેવડ દેવડ ચકાસવામાં આવી રહી છે। એની વચ્ચે સામે વાત એ આવી છે કે મેઘ શાહ સાથે તેની સંડોવણી હોઈ શકે છે। તેને લઈને આ સેબી તપાસ કરી રહી છે। મેઘ શાહ સાથે આઈપીએસ રવિન્દ્ર પટેલની સંડોવણીની પણ શંકા છે। અમદાવાદના ડબ્બા ટ્રેડિંગમાં સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદના પાલડીથી 107 કિલોનું સોનું પકડાયું હતું અને આ શેર્સમાં રોકાણ લઈને આઈપીએસના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગઈકાલે સવારથી સાબરકાંઠામાં સેબીની 3 ટીમે ધામા નાખ્યા છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, પહેલા મેઘ શાહ, મહેન્દ્ર શાહનું નામ સામે આવ્યું, ત્યારબાદ અલગ અલગ કંપનીઝમાં કઈ રીતે તે રોકાણ કરાવતા હતા તે પણ વાત સામે આવી, પણ આઈપીએસ સાથેની સંડોવણી પણ હોઈ શકે છે। તે જ મુદ્દે હવે તપાસ કરવામાં આવી રહી છે। કેટલા નાણાકીય વ્યવહાર મળી આવ્યા છે, કોની પૂછપરછ કરવામાં આવી રહી છે હાલમાં? અલગ અલગ ટીમો છે સાબરકાંઠા વિસ્તારમાં તપાસ કરી રહી છે। ખેડબ્રહ્મામાં પણ તેમના દ્વારા તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ જે છે તેની સંડોવણી મેઘ શાહ સાથે છે કે કેમ તેને લઈ અને આ તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ છે કેટલાક તેના નાણાકીય વ્યવહારો છે તે યોગ્ય નહોતા અને તેના કારણે સેબી દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ સેટલમેન્ટની વાત છે તે રવિન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી સામે આવી છે। મહત્વની બાબત આમાં એ છે કે રવિન્દ્ર પટેલ છે તેને આખરે સેટલમેન્ટની વાત કેમ કરી તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। મેઘ શાહ ના ઘરે સૌથી પહેલા ડીઆરઆઈ અને એટીએસ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે, રોકડ જપ્ત કરવામાં આવી છે અને આખરે હવે ત્યારબાદ રવિન્દ્ર પટેલ છે તેને લઈ અને સેબી દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। ત્યાં સુધી કે તેની સાસરીમાં પણ તપાસ કરવામાં આવી હતી, તેના શાળાના ઘરે તપાસ કરવામાં આવી હતી। હાલ પણ આ સેબીની ટીમ છે તેની તપાસ ચાલી રહી છે અને આ મેઘ શાહ સાથે તેની સંડોવણી છે કે કેમ, તેના કોઈ તાર સીધા જોડાયેલા છે કે કેમ, આ તમામ પાસાઓને લઈને હાલ તપાસનો દોર જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને સેબીની નજર આ તમામ વ્યવહારો ઉપર હતી। ડીઆરઆઈ આ તપાસમાં જોડાયેલી છે, એટીએસ છે તે પણ મેઘ શાહની તપાસમાં જોડાયેલી છે, ત્યારે હવે આઈપીએસનું નામ આ તમામ પ્રકરણો સાથે સીધી રીતે જોડાયેલું છે કે કેમ, તેના તાર મેઘ શાહ સાથે સંકળાયેલા છે કે કેમ, આ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આભાર કશ્યપ તમામ અપડેટ માટે।